તો હેલો દોસ્તો, કેમ છો? મજામાં? તો શું કરે છે મારી યુટ્યુબ ફેમિલી? બધાને જય દ્વારકાધીશ, રાધે રાધે. તો મિત્રો, આજે આપણે બેનના ઘરે છીએ. મિત્રો, આપણે બેનના ઘરે કાલે જ આવી ગયા હતા, પણ આપણે વિડીયો કંઈ બનાવ્યો નહોતો, એટલા માટે આજે આપણે વિડીયો શરૂ કર્યો છે. અત્યારે આપણે તમે જોઈ શકો બેનના ઘરે જ છે, ભણગોર ગામે. અને મિત્રો, આપણે અત્યારે જઈશું વાડીએ બેનના ઘરે, જે તલ કાઢવાના છે, હલર આવવાનું છે. હલર એટલે મિત્રો જે ઓલું તમને ખબર ખ્યાલ હોય તો હાર્વેસ્ટર જે આપણે ઘઉં કાઢવા માટે આવે છે, એમને તલ કાઢવાનું આગળ જે બધું બનાવેલું છે એમાં આપણે તલ કાઢવાના છે. સરસ મજાનો આપણે મિત્રો વિડીયો બનાવવાનો છે, તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. જો કાનો ઊભો છે. શું છે કાના? સારું. શું ક્યાં રધ્યા? હા, દળે રમેશ. અરે ભાઈ વાડીએ જવાના. શું છે જીત? આ ઢીલું જીત ઉભા. તો બાકી બધા ડાયરો બેઠા છે, જયદીપ ને બધા. તો ચાલો મિત્રો, આપણે જઈ વાડીએ. મિત્રો, આપણે બેનની વાડી પહોંચી ગયા છે, તમે જોઈ શકો છો. મિત્રો, આ બેનની વાડીનું વાવેતર છે, તલનું વાવેતર છે, તો તમે જોઈ શકો છો. મિત્રો, આજે તલ વાટી લીધા છે, પણ એની ઉભડિયું કરે છે. કે ઉભડિયું કરી એટલા માટે એમ કે એને સુકાવા દેવા પડે, પછી તલ કાઢવાના. ઉભડિયું કરીને રાખી દે છે. બાકી તડકો તો મિત્રો અત્યારે જોરદાર પડે છે, સુકાતા તો વાર ના લાગે, ઘા ફટાફટ ફૂંકાઈ જાય મિત્રો. મિત્રો, એકચ્યુઅલીમાં વાડીની મજા એટલે ભાઈ બહુ મજા આવે ભાઈ, આનંદ થાય. જો ભાઈ, આ રાજુનો માંડવો છે ભાઈ, સરસ મજાનો. જો સામે રાજુ માંડવું પડે છે. અને મિત્રો, આપણને પણ તે માંડવો આપી ગયો, તો ચાલો તમને દેખાડું. મિત્રો, તમે જોઈ શકો રાજુ માંડવો આપી ગયો. આ રીતનું સરસ મજાના મોટા દોડવા છે ભાઈ. હા, આવી કે મજા કરો. બીજું હું, અમારે બધી પાર્ટી હમણાં માંડવો ખાવાનું ચાલુ કરશે. બીજું હું, ઠંડો વાડીએ કેવી બાકી મજા આવે? મોજ. હા મિત્રો, નાનું એવું સરસ મજાનું મધ છે. આપણે થોડુંક ઝૂમ કરીએ એટલે તમને દેખાય ભાઈ. તો મિત્રો, મધ સરસ મજાનું મધ છે ભાઈ. મિત્રો, તલ વાટેલા છે, તો તમે જોઈ શકો છો. બાકી આ તરફ જો આ રીતની ઉભડિયું કરે છે. હવે આ પીડા ફૂકા છે, પછી તલ નીકળશે. કેટલા મહિના? અઠવાડિયું 10 દી રહ્યા મિત્રો. અઠવાડિયું 10 દી રહે તો ઉકાઈ જાય ઉભડિયું, પછી પાછા હલરમાં કાઢી લેવાના. સરસ મજાના મિત્રો તલ છે ભાઈ. બગલા તો આવે ને ભાઈ, બધામાં ઝીણા જીવડા ખાવા માટે આવતા હોય. સરસ મજાના બગલા છે ભાઈ. મિત્રો, ફરતો જે છે ડેમનો વિસ્તાર છે, તમે જોઈ શકો છો ભાઈ. આ તરફ મિત્રો ફરતી જે ઉભડિયું કરેલી છે, તે પણ હજી લીલા તલ છે, તમે જોઈ શકો છો. અઠવાડિયું 10 દિવસ રેકેલા બધા તલ છે ને સુકાઈ જાય, પછી એને હલરમાં કાઢી નાખવાના. મિત્રો, સરસ મજાના મગ ઊભા છે, તમે જોઈ શકો છો ભાઈ.
મિત્રો પાંદે પાંદે તમે જોઈ શકો સિંગુ છે ભાઈ ભાઈ સરસ મજાનું મિત્રો સિંગુ તો જોવો તમે ભાઈ ભાઈ હજી આમ કહો હે ફાલ ફાલ રોગો આવી પડ્યો હો ભાઈ સરસ મજાના મિત્રો મગ છે સામે મિત્રો જે નીણ ઊભી છે તળાવ તો એવો પકો તળાવ દેખાય ભાઈ ભાઈ સરસ મજાના મિત્રો મગ ઊભા છે મગ વાડીની તો મિત્રો એક મજા જ અલગ છે હો બાકી બહુ આનંદ થાય બહુ મોજ આવે ભાઈ ભાઈ બાકી આખી ટીમ આપણી સાથે છે તમે જોઈ શકો છો અજીત જુનાગઢ ગામમાં આ જુનાગઢ ગામ નહીં તમે ગલા સમજી ગયા આ હે ને જામનગર હોય ભંગોળ આવે ને એમાં આવી જાય તો તમને ત્યાં બધું મળી જાય હાલો જીત જીત તારું શું કહેવાનું થાય છે હે હું જીત આપણે શું કહેવાનું થાય છે મખાવાલો બીજું તલ તલ ખાવાલો મગ ખાવા સરસ મજાની મિત્રો નીણ ઊભી છે ભાઈ ભાઈ અમારે એક હાલ તો આગળ તો બોલો કાના જો કેવો પાંખો મળ્યો હે હા. પાંખો તમે જિંદગીમાં નહીં મળે સામે મિત્રો તમે જોઈ શકો છો મિત્રો જે ગોઈપનો ડુંગર દેખાય છે તમને દેખાય તો ખરું zoom કરીને બતાવું મિત્રો ગોઈપનો ડુંગર દેખાય છે ભાઈ ભાઈ જોઈ શકો મિત્રો ગોઈપનો ડુંગર છે પવન ચરખા પણ દેખાય છે એકજસ મિત્રો ગોઈપના ડુંગરની સામે જે ભણગોર ગામ આવેલું છે એ તમે જોઈ શકો છો ભાઈ ભાઈ તો આ સરસ મજાનું મિત્રો ડેમ છે ફરતું ડેમ છે મિત્રો સામેની સાઈડમાં મિત્રો જે તમને પાકી પારી છે ઝૂમ કરીને બતાવું પાકી પારી છે આગળ તે તમે જોઈ શકો ભાઈ ભાઈ સરસ મજાનો મિત્રો ડેમ છે ભણગોરનું ડેમ જે કબરકા ડેમ કહેવામાં આવે છે ભાઈ ભાઈ જબરદસ્ત ડેમ છે હો ભાઈ ભણગોરનું ભાઈ ભાઈ અને આ ડેમે કલિષ્લા પકડવા ગયા હતા હો કાના હું જગુ કિશન ભાઈ ભાઈ મિત્રો કેવી સરસ મજાની મિત્રો વાડી છે અમે તો મિત્રો 2-3 દિવસ રોકાવાના છે હો બાકી વેકેશન છે એટલા માટે રોકાવાનું છે બહુ મોજ પડી જાય મિત્રો બાજુમાં આપણે જે વાય છે આ પાણી પીવો યા આપણે બેનની એની વાય છે તો તમે જોઈ શકો આ છો પાણી પીવો હા હા પીવાય પીવાય એટલે સામે તમે જોઈ શકો મિત્રો ભાઈ ભાઈ સરસ મજાનું મિત્રો પાણી ભરેલું છે જો ભાઈ ભાઈ હા ઉપર મિત્રો પાણી છે જો ભાઈ ભાઈ સરસ મજાનું મિત્રો આ રીતની કંઈક વાવ છે ઉપરથી જે પાણીનો ધોધ પડી રહ્યો છે ભાઈ ભાઈ એથી એમનેમ પાણી જાય છે મિત્રો એટલે બીજી વાડીએ મિત્રો આ પાણી જતું હોય છે તે પાણી ચાલુ હોય છે કાનો અને આરાધ્ય ભાઈ પાણી પીએ છે કાનો પાણી કેવું મીઠું છે ભાઈ એક નંબર મીઠું ને ઠંડુ ભાઈ ભાઈ તું તો ભાઈ જબર છે હો બાકી હવેડો જો કાંઈ ઘટે જ નહીં ભાઈ 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 સરસ મજાની મિત્રો વાય છે મોટી જબરદસ્ત કાર્તિક પણ પાણી પીએ છે કેવું ઠંડુ ને મીઠું પાણી છે ને કાર્તિક હા તો ચાલો આપણે જાય આગળ છાંયે બેસવા માટે બધાય ભાઈ ભાઈ ભણગોરનું ડેમ તો મિત્રો ભણગોરનું ડેમ છે હો બાકી જો ભાઈ હું પાંખો ઘા કરું તો જો આમાં ના દેખાણું બસ હવે પાણું ના કરે બસ પીરી ચકલી દેખાય મિત્રો એક સરસ મજાનું જે ખજૂરી છે ખજૂરીના ઝાડ ઉપર તમે મિત્રો જે માળા બનાવ્યા છે ચકલી તે તમને એક નજારો બતાવું મિત્રો સરસ મજાનો નજારો છે ભાઈ ભાઈ જોઈ શકો મિત્રો જોરદાર મિત્રો માળા બનાવેલા છે ચકલીના ભાઈ ભાઈ જોઈ લ્યો મિત્રો કેવડા માળા છે ભાઈ ભાઈ હા, સામે મિત્રો મધ પણ છે જે ખૂણામાં તમને દેખાતું હોય તો મધ પણ છે મિત્રો આ એક એની કળાત્મક કેવી છે મિત્રો આ જે એમના માળા બનાવે છે એક એક તણખલો લઈને સરસ મજાનો મિત્રો માળો બનાવે છે
મિત્રો મૂંગું પ્રાણી છે, પણ એની કળા કેવી છે તમે જોઈ શકો. કઈ રીતના એના બચ્ચા માટેના જે માળા બનાવે છે, એક એક તણખલો લઈને. કેટલો સમય લાગતો છે મિત્રો એમને આ માળો બનાવવામાં. મિત્રો કોમેન્ટ કરજો, આ તમે ક્યાંય જોયું હોય તો આ રીતનું કોમેન્ટ કરજો. ભાઈ મિત્રો નીચેથી ખજૂરીનું થડનું તમે જોઈ શકો. આ જે આછું એવું છે એની ઉપર આખી ખજૂરી ઊભી છે, તમે જોઈ શકો. ભાઈ પણ એમને કાંઈ ના થાય મિત્રો, તમે જોઈ શકો. નીચેથી જે પાતળો ભાગ આવી ગયો છે ને ઉપરથી જે જાડો ભાગ છે, પણ એ ખજૂરીનો મિત્રો કાંઈ પડે પણ નહીં, કાંઈ પણ ન થાય એમને. મિત્રો આની પહેલાં આપણે ભણકોરનો વિડીયો બનાવ્યો તો તમને ખ્યાલ હોય તો મેં તમને બતાવ્યું તો કે આ એક જ ખજૂરી છે. બાકી મિત્રો જે સામેની સાઈડમાં મિત્રો રોગી ખજૂરીઓ જ હતી, બધી જાજી બધી ખજૂરી હતી. અત્યારે તો આ એક જ ખજૂરી છે. બધી ખજૂરી મિત્રો પડી ગઈ, તમે જોઈ શકો. બીજું ક્યાંય ખજૂરી નથી દેખાતી, આ એક જ ખજૂરી છે. અમારા જો બધા જયદીપ ને એના મમ્મી ને મીના ને બધા માંડવી ખાવા માટે બેસી ગયા છો ભાઈ. માંડવી તો આપણે ખાવી હો ભાઈ. એમ તમે વાવી છે હે? અરે દિયા તમે ને તાર પપ્પા એને વાવી છે? મામાએ વાવી એમ કે? મામાએ. ચાલો મિત્રો આપણે પણ માંડવી ખાઈ. તો મિત્રો આપણે બેનની વાડીમાં આવી ગયા છે, અને આપણે મિત્રો જે હલર એટલે કે હાર્વેસ્ટર પણ આવી ગયું છે, અને આપણો ભાણેજ છે તે બધા પૂર્યું અંદર જે કટરમાં નાખે છે. અને સામે ચાલો તમને બતાવું, જે ચાલુ થઈ ગયું છે કટર, તમે જોઈ શકો છો. મિત્રો તમે જોઈ શકો આ રીતની પૂર્યું છે, જે સામે કટર છે. ભાઈ સરસ મજાનું મિત્રો કામ ચાલી રહ્યું છે, જોઈ શકો છો. ભાઈ મિત્રો બાકી કામ છે, બાકી જોરદાર, કાંઈ ઘટે નહીં. સરસ મજાના મિત્રો તલ નીકળી જવાના છે. સામે મિત્રો તમે જોઈ શકો જે આ બધી ઉબડી બધી કાઢવાની છે. ભાઈ હજી તો આપણે મિત્રો હજી પહેલી લાઈન જ ચાલુ કરી છે, તમે જોઈ શકો છો. ભાઈ જોઈ શકો મિત્રો જે ખાલી ભૂકો નીકળી રહ્યો છે. આ રીતનો મિત્રો ખાલી ભૂકો જ નીકળી ગયો. બાકી શું છે કે રેડી ચાલે ને? રેડી ચાલે ને? અમુક લીલી ડોડી રહી જઈશ ને ભાઈ. લીલી ડોડી તો પછી ના જ નીકળે, સુકાઈ ગયેલું જ નીકળે. મિત્રો બહુ સરસ મજાનું મિત્રો જોરદાર હાર્વેસ્ટરનું કામ છે ભાઈ. સરસ મજાનું મિત્રો જે તલ નીકળી જાય છે મિત્રો, બહુ સરસ મજાનું કામ ચાલી રહ્યું છે ભાઈ. તમે જોઈ શકો મિત્રો, બધો આ ખાલી ભૂકો નીકળે ભાઈ. બાકી અમે અમુક ડુંડીઓમાં બધી ચેક કર્યું હતું મિત્રો, જુઓ તમે જોઈ શકો મિત્રો, આ ખાલી છે, તમે જોઈ શકો. ભાઈ જુઓ મિત્રો, હાવ ખાલી, એક પણ ડુંડી મિત્રો રહેવા નથી દેતી, બધી ખાલી નીકળે છે. અમુક જે આ રીતની જે લીલી ડુંડી હોય ને એ જ રહી જાય છે અમુક, બાકી બધું ખાલી જ છે, હાવ પૂરું. જોઈ શકો મિત્રો, હાવ ખાલી છે ભાઈ. જુઓ મિત્રો, તલ નીકળી જાય છે. સરસ મજાનું મિત્રો હાર્વેસ્ટરનું કામ છે ભાઈ.
મિત્રો તડકો પણ મિત્રો બહુ જોરદાર છે. ટાઈમ પણ હજી મિત્રો એટલો બધો થયો નથી, અંદાજે 10 સાડા 10 જેવું થયું છે. તડકો પણ જોરદાર છે. હાર્વેસ્ટરની ટાંકી ભરાઈ ગઈ છે, આપણે ખાલી કરવા માટે જાય છીએ. સારવાન કાઢો રાખી અહીં ઢગલો કરો ના કરાવો
એક રાખ્યું ઘણું હોય. ભાઈ ચા બને હો, બાકી સીમની ચા એટલે કડક ને મીઠી. ભાઈ કાર્તિકની મમ્મી ચા બનાવે છે. આવો ઓય ચા બને, ચા ફર્સ્ટ ક્લાસ બનાવજો, ઘટે નહીં કાંઈ એવી. સીમની ચા તો ભાઈ આ થઈને માણીગા માંડ્યા ને બાકી આ બર્તનમાં થયો દેશી ચા બાકી થાય જોરદાર. વનિતા ભરી એવા પાણી ભાઈ ઠંડુ ઠંડુ. મિત્રો હાર્વેસ્ટરમાં તલની એક ટાંકી ભરાઈ ગઈ છે, આપણે ખાલી કરીએ હવે છે. પાછું હજી ચાલુ થઈ ગયું છે, સામે ચાલુ છે, તમે જોઈ શકો ભાઈ. સામે હજી હાર્વેસ્ટર ચાલુ જ છે ભાઈ આપણે. અને ચા થઈ ગયું છે કમ્પ્લીટ, રેડી કમ્પ્લીટ. શું છે જીત, મજા આવે ને જીત વાળીએ? હે હા યાર મજા આવે ને વાળીએ? આ કેવી મજા આવે. ભાઈ ભાઈ ઠંડો ઠંડો પવન આવે. ઠંડો ઠંડો એટલે છેટલી મોજો બાકી. આ તમ આ વિડિયો જોવે ને લાઈક સબસ્ક્રાઇબ કરી દેજો. તો ભાઈ હમકી કરી નાખજો. ભાઈ કમેન્ટમાં હે ને હાર્વેસ્ટર લખ નાખજો. તું શું કે સારું યારું શું કહેશો મારા નાના વિડીયો ને? તું શું કહેશો જીત? હા લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો એમ કે છે. અરે તો ભાગ ખાધો તો સારું થયો, ભાગ ખાધો વાળી. તો બહુ ખાધું તો અમે. હે વિડિયો જોયો તમે? હા ઓલા ફેરી ભરગો આપણે ઓલી છે કિયા તા ને ખબર ઠાડી મળે તે હતા. હા આઈ લો ખાધું લખો જાય છે લખજો. લખું આઈ લવ કાનો અને આઈ લવ કાનો લખી નાખજો. હાલ કાર્તિક તારું શું કહેવાનું થાય છે ભાઈ? નહીં તમારે હે ને આ કાર્તિક રિહાઈ ગયો. હે ભાઈ રિહાઈ ગયું? નહીં કાંઈ નથી રિહાઈ ગયું ભાઈ. મિત્રો આપણે બીજી કટકીમાં જે આપણે તલ હાલતા હતા આપણે થોડાક રહી ગયા છે. બીજી કટકીમાં એક સામેની કટકીમાં આપણે બધા તલ પાણીના કાઢી લીધા છે. પછી આ બાજુની બીજી કટકી છે તેમાં પણ કાઢી લીધા છે આપણે. થોડીક હજી હુરિયું રહી ગઈ છે, ત્યાં આપણે હલરની ટૂંકમાં કટરની ટાંકી ફૂલ થઈ ગઈ છે. તો મિત્રો ખાલી કરવા માટે પાછળ જાય છે, તો ચાલો આપણે જઈએ. મિત્રો ઢગલામાં આવી ગયું ને બીજી ટાંકી પણ ખાલી કરવા આવી ગઈ છે કટર, તમે જોઈ શકો છો. મિત્રો બે ટાંકી ખાલી થઈ, બે હજી થોડુંક રહી ગયું મિત્રો, તેમને પણ લેવા માટે જઈ રહ્યું છે કટર. મિત્રો તમે જોઈ શકો છો આ તલ છે. છે તો મિત્રો સાફસૂફ તો કરવા જ પડે, બાકી રેડી કમ્પ્લીટ નીકળે છે એકદમ ચોખ્ખા એક ક્લાસ. બાકી થોડા તો સાફ કરવા જ પડે, ખાલી વાવલવો પડશે એવું લાગે છે, બાકી એકદમ ચોખ્ખા છે તલ.
ભાઈ ભાઈ મિત્રો હવે તમે જોઈ શકો જે સામે થોડીક હુરીઓ પડી છે, જે 10થી 12 હુરીની ઢગલી પડી છે, બસ તે જ લેવાના છે, બાકી પછી પૂરું. પછી મિત્રો જે આગળની સાઈડમાં આપણે ભાણેજના તલ ઊભો છે, અને હજી લીલા છે, હજી એને જે હુક્કા છે તે પછી દાણા પાકી જાય તે પછી એને વાઢવામાં આવશે, પછી પાછા એમને હલરમાં કાઢવામાં આવશે. એટલે કમસે કમ મિત્રો એમાં 10-12 દિવસ નીકળી જાય મારા અંદાજે, તે પછી તલ પાકશે. મિત્રો જે ડુંડીનો ભૂકો થઈ બધું નીકળી જાય છે, તમે જોઈ શકો છો મિત્રો, જોઈ શકો મિત્રો, બધી ડુંડી આવ ખાલી જ છે, તલ બધા નીકળીને ટાંકીમાં જાય છે મિત્રો, બધી ડુંડી ખાલી છે, તમે જોઈ શકો. ભાઈ ભાઈ બધી ડુંડી ભાઈ ખાલી થઈ ગયો, જોઈ શકો મિત્રો, ભાઈ ડુંડી ખાલી જ છે હો. બાકી કાતરીને ભૂકો કરી નાખે હો ભાઈ. મિત્રો છેલ્લી હુરી છે, ચાલો આપણા તલ બધા નીકળી ગયા છે. ભાઈ ભાઈ મિત્રો, ખેડૂત મિત્રો, તમારે પણ તલ ઘટાડવા હોય તો આ રીતે મિત્રો હાર્વેસ્ટરમાં ઘટાડજો, બહુ સરસ મજાના ચોખ્ખા તલ નીકળે છે ભાઈ, જોરદાર કામ છે. બાકી હાર્વેસ્ટરનું કાંઈ ઘટે જ નહીં, કાંઈ આ રીતે મિત્રો ઘટાડવાય. મિત્રો આ રીતનું આપણે સમજી લ્યો ને, અંદાજે 2.5 ટાંકી છે. આપણે પહેલા પડામાં તે 4 વીઘા હતું અને આ બીજા પડામાં તે 2 વીઘા હતું, ટોટલ 6 વીઘા. 6 વીઘામાં મિત્રો એટલો ઢગલો થયો, તમે જોઈ શકો. સરસ મજાના મિત્રો તલ થયા છે. ભાઈ ભાઈ મિત્રો હાર્વેસ્ટર વાળા ભાઈ જાય છે, આપણા તલ નીકળી ગયા છે, હવે બીજી જગ્યાએ જાય કાઢવા માટે.
તો ખેડૂત મિત્રો તમારે તલ કાઢવો હોય તો મિત્રો એકવાર ચોક્કસ હાર્વેસ્ટરમાં કાઢવો, બહુ સરસ મજાના ચોખ્ખા તલ નીકળે છે. તો મિત્રો તમને વિડીયો કેવો લાગ્યો મિત્રો? જે હાર્વેસ્ટરનો વિડીયો બતાવ્યો મિત્રો, જે તલ સરસ મજાના ચોખ્ખા કાઢ્યા તેનો સરસ મજાનો મિત્રો વિડીયો બનાવ્યો છે. આપણે મિત્રો ભણગોર ગામે છીએ, આપણા બેનની વાડી છે. બેનના જે તળાવ ડેમની અંદર જે આપણે જમીન આવેલી છે તેની પર તલ વાવેલા છે. આપણે બેનના તલ આપણે નીકળી ગયા છે. આપણી સાથે સાથે આપણો ભાણેજ પણ છે, આપણે કિશન, જે સામે તગારું લઈને આવે તમે જોઈ શકો તો આપણો ભાણેજ છે કિશન ભાઈ. સરસ મજાનો અમારો ભાણેજભાઈ મહેનતી છે. તો મિત્રો આપણે વિડીયોને એન્ડ કરવો છે, બહુ લાંબો થઈ ગયો છે મિત્રો. તમને મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ જરૂર મિત્રો કરી નાખજો. તો મિત્રો જય દ્વારકાધીશ.